બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામની જિલ્લા પંચાયત બેઠક પર રાજકીય હલચલ તેજ બની છે। પરંપરાગત કોંગ્રેસના ગઢ ગણાતા ગામમાં વર્ષોથી કોંગ્રેસ ઉમેદવારો જીતતા આવ્યા છે, પરંતુ આ વખતે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આયાતી ઉમેદવાર ઉતારવાની સંભાવના સામે સ્થાનિકોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। ગામ લોકોએ સ્પષ્ટ માંગણી કરી છે કે ટિકિટ સ્થાનિક અને યુવા ઉમેદવારને જ આપવામાં આવે। તેઓએ ચેતવણી આપી છે કે જો બહારથી ઉમેદવાર લાવવામાં આવશે તો તેનો કડક વિરોધ કરવામાં આવશે, જેના પરિણામે કોંગ્રેસને બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે। આ પરિસ્થિતિએ કોંગ્રેસમાં આંતરિક ઘર્ષણના એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। હવે મોવડી મંડળ માટે પડકાર એ છે કે તે સ્થાનિક લોકોની લાગણીઓને માન રાખી યોગ્ય ઉમેદવાર પસંદ કરે। જો સ્થાનિક સમર્થન ધરાવતા ઉમેદવારને તક આપવામાં આવશે તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો સરળ બની શકે છે, નહીં તો વિરોધના વંટોળમાં બેઠક ગુમાવવાની શક્યતા નકારી શકાય તેવી નથી।